ડભોઈમાં નવરાત્રિના સ્થાપનના જવારાની ભવ્ય ડીજેના તાલે શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રા સાથે જવારાનું નદીમાં તેમજ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરમાં આસો સુદ નવરાત્રિ નિમિત્તે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી. આસો સુદ આઠમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલ જવારાની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી. ત્યારે પરંપરાગત રીતે ડભોઈના તળાવો તથા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આસ્થાના મુખ્ય કેન્દ્રો પર જવારાનું વાવેતર ડભોઈ શહેરના અનેક ધાર્મિક સ્થળોએ નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાપૂર્વક જવારાની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને સંતપુરી, મહુડી ભાગોળ, જલારામ મંદિર, નવીનગરી અને આંબાવાડી નજીક આવેલ વાધુજી મહારાજના મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે. આ તમામ સ્થળોએ 9 દિવસ સુધી માતાજીની ભક્તિ અને જવારાનું જતન કરવામાં આવ્યું હતું. ડીજેના સથવારે નીકળેલી ભવ્ય શોભાયાત્રા નવરાત્રિના આઠમના પવિત્ર દિવસે આ જવારાના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાતુજી મંદિર સહિતના તમામ સ્થળોએથી જવારાની વાજતે ગાજતે શોભાયાત્રા યોજી હતી. ત્યારે ડભોઈના મુખ્ય બજારો અને માર્ગો પર ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. લોકોએ માથે જવારા લઈને ગરબે ઘૂમીને અને માતાજીના જયકારા બોલાવીને ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ સર્જ્યું હતું. આ શોભાયાત્રામાં ગામના તમામ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. તળાવ અને નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. નાખજો, અંદર ડાયરેક્ટ કહી દઉં મેકો